નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર કલેક્ટર બહાર જમીનના વળતર અંગે આંદોલન પર બેસતા આદળ પર કાર્યવાહી કરી દૂર કરાયા હતા। પ્રાપ્ત થતી માહિતી મુજબ શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલ મનસુખભાઈ બારૈયા નામના વ્યક્તિ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તેમની 35 વીઘા જમીન ભાવનગર સ્ટેટને ભાડા પેટે આપેલ, જેનું વળતર માંગ્યું હતું। જે અનુસંધાને ગુજરાત અને ભારત સરકારે આદેશ આપવા છતાં મહાનગરપાલિકા તેમજ કલેક્ટર તેમને વળતર આપતા ન હોવાથી ધરણા પર બેસી આંદોલન કરવા બેસવા જતા તેમને અટકાવ્યા હતા। જ્યારે વ્યક્તિ દ્વારા સરકાર બધું ખોટું ચલાવી રહી છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા। રિપોર્ટ બાય હસમુખ નિમાવત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ધન્યવાદ। મનસુખભાઈ બારૈયા। હાલમાં મારી સરદારનગરમાં જમીન 35 વીઘા હતા, બ્રિટિશ વખતની ખરીદી કરેલી હતી અને કૃષ્ણકુમારસિંહજીએ ભાડે પટ્ટે જમીન અમારી જમીન લઈ ગયા છે, એટલે મેં વળતર માગ્યું। બીએમસીએ ગુજરાત સરકારે બધા ઓર્ડર કરી દીધા, ભારત સરકારે ઓર્ડર કરી દીધા, છતાંય આ લોકો આમ જનતાના પૈસાનું પાણી કરાવે, બીએમસી ને કલેક્ટર બે। આમ હવે ન હાલે, માણસના હુલે જનતાના પૈસાનું પાણી કરાવે। મને સાહેબ ન્યાય જોવે। હવે હું ધરણા એ માટે બેઠો, મારા 8 અબજ રૂપિયા ચૂકવી દે ત્યાં જવાહર મેદાન લઈ લેવું, બેમાંથી મને ન્યાય આપો, એ માટે હું ધરણા ઉપર બેઠવાનો હતો। બધું લઈને વહી ગયા, મારા મંડપ બધું લઈને વહી ગયા। મંજૂરી આપતા નથી, મંજૂરીને એક કાયદો જ નથી। આ ખોટું જ કરે સરકાર, કોઈને ન્યાય ન આવે એવું જ ગદ્દારી કરે આ બે સરકાર। કલેક્ટરને કમિશનરને બેને જેલ મોકલવા પડે, આમ ન હાલે। એને ન આવડું તો ઉતરી જાય હેઠે બે। આ 32 કલેક્ટરો નીકળી જાય ને કોર્પોરેશનના બધા નીકળી જવા જોવે। આમ જનતાના હુલ્યા પૈસા પકડો, નીકળો, કેમ નીકળતા નથી? અમને પોલીસ બોલાવીને પકડાવશે, એવા ધંધા ન કરાય। માણસને જીવવા દો, કોકના પાણીના પૈસા કરી નાખો છો તમે। આમ જનતાનું તો વિચાર કરો। આ હું આમ જનતાની સેવા કરે, આ બધું લૂંટવાનું કરે।